નમસ્કાર, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો, ક્ષત્રિય એક એવા રાજા જેનો ઉછેર એક સિંહણે કર્યો તો મિત્રો, આ ઇતિહાસની સંપૂર્ણ જાણકારી માટે વિડીયોને અંત સુધી જોતા રહો। એક બાળક જે એક સિંહણ દ્વારા ઉછેરવામાં આવ્યું હતું તે સમયે ઉત્તર પ્રદેશમાં સ્થિત બદાયુ નામના એક રાજા હતા જે તેમના 51મા પુત્રનું નામ હતું। રાવ સિંહાજીના જન્મ સમયે રાજાએ દાસીને પ્રાચીન પદ્ધતિ પ્રમાણે સમય ચિહ્નિત કરવા કહ્યું, પરંતુ રાજાના ડરને કારણે દાસીએ રાવના જન્મ પછી સમય ચિહ્નિત કર્યો। સિંહાજી જ્યારે એક જ્યોતિષને બોલાવવામાં આવ્યો અને નવજાત બાળકનું ભવિષ્ય નક્કી કરવામાં આવ્યું ત્યારે જ્યોતિષે કહ્યું કે બાળકનો ચહેરો જોતા જ પિતા મૃત્યુ પામશે અને રાજા એ તરત જ જલ્લાદને બોલાવ્યા કે આ બાળકને જંગલમાં લઈ જાઓ અને તેને મારી નાખો। જલ્લાદને પગમાં ઠેસ વાગી અને બાળક હાથમાંથી પડી ગયું અને બાળક ગબડતું ગબડતું જયા સિંહણની ગુફા હતી ત્યાં ગયું। એટલે જલ્લાદ વિચારે છે કે સિંહણ આ બાળક મારી નાખશે અને રાજ્ય તરફ જતો રહ્યો। અને આ બાજુ તે સમયે સિંહણે પણ એક બચ્ચાને જન્મ આપ્યો હતો, તેથી સિંહણને લાગ્યું કે તેણે બે બાળકોને જન્મ આપ્યા છે। સિંહણ તેના પોતાના બચ્ચાની સાથે આ બાળકની સંભાળ રાખવા લાગી। જોત જોતા તે બાળક મોટું થઈ ગયું, પરંતુ તે ઘટ્ટ વાળ અને નગ્ન થઈને સિંહો સાથે ફરતો હતો। એક દિવસ રાજસ્થાનના પાલીવાલ બ્રાહ્મણો એટલે કે પાલી જિલ્લાના કેટલાક બ્રાહ્મણો વેપારના ઉદ્દેશ્યથી તે જ જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા। તેઓએ 5 સિંહોને લડતા જોયા, પરંતુ વચ્ચે જે 5મો સિંહ નહીં પણ મનુષ્ય હતો। બ્રાહ્મણો આ જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા અને રસપ્રદ વાત એ હતી કે તે મનુષ્ય 4 સિંહોને એકલો જ ભારે પડી રહ્યો હતો। આ જોઈને બ્રાહ્મણોના પગ નીચેથી જમીન સરકી ગઈ। તેઓ ડરી ગયા અને તરત જ ત્યાંથી ભાગીને રાજા સેતરામજી પાસે પહોંચ્યા। તેમણે રાજાને આખી ઘટના સંભળાવી, પણ રાજા એ તેમના પર વિશ્વાસ ન કર્યો। પછી સભામાં હાજર જલ્લાદ ઊભો થયો અને રાજાને કહ્યું કે જો તમે મને વચન આપો કે મને મૃત્યુદંડ આપવામાં નહીં આવે તો હું તમને કંઈક કહેવા માંગુ છું। અને રાજાએ તેને વચન આપ્યું અને કહ્યું, શું કહેવા માંગો છો? પછી જલ્લાદે રાજાને આખી વાત કહી અને તેના પુત્રની પશુ જેવી હાલત જોઈને રાજાને પછતાવો થવા લાગ્યો અને રાજાએ સેનાને પકડવાનો આદેશ આપ્યો, કારણ કે રાવ સિંહાજીને પકડવાનું શક્ય નહોતું। અંતે સેના સફળ થઈ અને રાવ સિંહાજીને રાજા સમક્ષ લાવવામાં આવ્યા અને તેમને સમજાવવામાં આવ્યું કે તેઓ એક મનુષ્ય છે અને સિંહાજીને પાલીવાલ બ્રાહ્મણો દ્વારા શિક્ષણ આપવામાં આવ્યું હતું। બ્રાહ્મણો એ લૂંટારાઓની ધમકી થીડરીને તેઓએ સેતરામસિંહ પાસે એક રાજા માંગ્યો જે તેમની સુરક્ષા કરી શકે અને બદલામાં અમે તેમને લગાન આપીશું। આ વાત સાંભળી અને સેતરામસિંહે કહ્યું, મારા 100 પુત્રોમાંથી તમને શ્રેષ્ઠ લાગે તે તમે તમારા રાજા તરીકે પસંદ કરી શકો છો। પાલીવાલ બ્રાહ્મણો રાવ સિંહાજીથી ખૂબ પ્રભાવિત હતા। તેઓએ રાવ સિંહાજીને તેમના રાજા તરીકે પસંદ કર્યા અને આ રીતે રાઠોડ વંશના સ્થાપક રાવ સિંહાજીએ સૌ ઘોડેસવારો સાથે રાજસ્થાનની પવિત્ર ભૂમિમાં પ્રવેશ કર્યો। બહાદુર યોદ્ધા રાવ સિંહાજીએ પાલી આવતાની સાથે જ લૂંટારાઓ અને ડાકુઓનો ભીષણ નરસંહાર કર્યો અને તેમના તમામ લૂંટારાઓને મોતને ઘાટ ઉતારી નાખ્યા। અને એકવાર રાવ સિંહાજીએ ગાયોના રક્ષણ માટે મોટી લશ્કરી સૈન્ય સાથે એકલા જ યુદ્ધ મેદાનમાં યુદ્ધ કર્યું અને આ યુદ્ધમાં વીર સિંહાજી શહીદ થઈ ગયા। અને હાલમાં પણ જોધપુરના મહેરાનગઢ કિલ્લામાં હાથ વડે દોરેલા ચિત્રો મોજૂદ છે। આપવામાં આવ્યું હતું આ ઘટના તેણે એક પુસ્તક લખ્યું હતું જેનું નામ થા જંગલ બુક છે, જેના માટે તેને નોબેલ પુરસ્કાર પણ મળ્યો હતો અને આના પર મૂવી પણ બન્યું હતું। તો મિત્રો, કોમેન્ટ કરીને જણાવજો કે તમને આ જાણકારી કેવી લાગી અને વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કોઈ ભૂલચૂક હોય તો માફ કરજો। જય માતાજી।